આજે બનાવીશું અડદની દાળ, જેના માટે પાણી ગરમ કરવા મૂકીશું। અડદની દાળને પાણી વડે ધોઈ લઈશું। કુકરની અંદર મીઠું ઉમેરી 4 વિસલ થાય ત્યાં સુધી દાળને ચડવા દઈશું। કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીશું। તેમાં રાઈ અને જીરું ઉમેરીશું, હિંગ ઉમેરીશું, ટમેટાં, મરચાં અને મીઠો લીમડો ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર ચડવા દઈશું। મીઠું ઉમેરીશું, હળદર, બાફેલી દાળ, લાલ મરચું, લસણની ચટણી ઉમેરી થોડીવાર ઉકળવા દઈશું। ધાણા જીરું પાવડર ઉમેરીશું। તો તૈયાર છે અડદની દાળ। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો।